હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત સરકારના જેટલા પણ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ ચાલે છે એ બધાને પોતપોતાની એક સંસ્થા ઊભી કરી દે છે. હવે આ જે સંસ્થા છે એ થોડા ટાઈમ પછી સરકારનો એક અલગ યુનિટ બની જાય છે અને પછી એ ઇન્ડિપેન્ડન્ટલી પોતે વર્ક કરવા લાગે છે. હવે વાત એમ છે કે જીપીએસસી દ્વારા જે એક્ઝામ લેવામાં આવે છે, હવે એની જે સિસ્ટર બ્રાન્ચ અથવા તો એની કોઈ પણ જે સંસ્થા છે એમાં જે એમ્પ્લોય વર્ક કરતો હોય એને અનુલક્ષીને જ એના જે ક્રાઇટેરિયા હોય, એના જે પેલા અનુભવ હોય, એનો એ સેમ ટુ સેમ અનુભવ એ લોકો જીપીએસસીના જે એક્ઝામ માટે અથવા જે પોસ્ટ માટે જે ડિક્લેર કરે એનો સેમ અનુભવ એ જે બી વ્યક્તિ હોય એમના જે ડિપાર્ટમેન્ટમાં, જે એમની સિસ્ટર બ્રાન્ચમાં અથવા તો એમને સંસ્થામાં જે એમ્પ્લોય જોબ કરતો હોય એને સેટ કરવાને અનુલક્ષીને એના જે ક્રાઇટેરિયા હોય એ સેમ ટુ સેમ ક્રાઇટેરિયા જીપીએસસી લખી દે કે ભાઈ આટલો અનુભવ જોઈએ. હવે મુદ્દો એ છે કે જો સરકારી ડિપાર્ટમેન્ટમાં ફર્સ્ટ ટાઈમ તમે જોબ મૂકો છો તો એવો સેમ ટુ સેમ સરકારીનો અનુભવ કોને હોય? ઇટ મીન્સ કે તમે એ જ વ્યક્તિને જોબ આપવા માંગો છો કે જે વ્યક્તિનો અનુભવ એ સરકારી ડિપાર્ટમેન્ટના અનુભવ સાથે મેચ થાય છે. એટલે આ બહુ મોટું કૌભાંડ છે. તો પછી તમે જીપીએસસીની એક્ઝામ લો છો શું કરવા?